ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? અને ઠંડી આપણે બહુ પડે છે જુઓ. અને હવે આપણે બ્રશ કરીએ છીએ. જો આ ટાપની આપણે દેશી ડબ્બો અને આપણે કર્યો છે બોરાળ. તાપતા જઈને બ્રશ કરવાનું. અને જુઓ અમે કેવો મસ્ત નજારો હવારમાં. અને આપણે બ્રશ કરીએ છીએ બરાબર. હવે આપણે આવી જશે નાસ્તો બાસ્તો કરીને પાણી વારવા. જો સવારમાં ઉઠીને બ્રશ કર્યું અને પછી થોડુંક નાસ્તો કર્યો અને થોડોક ચા બા પીધી. અને આપણે જો આ ગામમાં પાણી વાળવાનું છે, પણ પવનના લીધે મેર નહીં આવતો જો છે ને. અને લાઈટ આવે એટલે પાઇપ તો જોઈએ છે, કરે ત્યાં બંધ કરી દેવાનું, બાકી ચાલુ જ રાખવાનું બરાબર. તો જુઓ કેટલા મસ્ત ઘઉં થઈ ગયા છે, પણ એમાં પણ એવું છે ને કે પવનના કારણે પવાય એવું નહીં. ઘઉં આપણો કૂવો છે, અહીં બધું છે મોટર બોટર. અને ઘઉં થઈ ગયા છે, બે પાણી પીવું છે, પણ બે પાણી લગભગ નહીં પીવી, કેમ કે પવનના કારણે ના પીવી દોસ્તો બરાબર. તો આપણે તમને કંઈક અજીબ પાણી લાઈટ આવે તો પાઈ તો જોવાનું જ, બાકી નહીં. તો દોસ્તો અહીં જરીક દીપડાના પગરા જોઈએ છે, કેમ કે દીપડો રોજ આવે છે. તો નથી જો આપણે અહીંયા ટાટર છે, આ આપણી ટીસી છે. દોસ્તો હવે આવી ગયા છે આપણે ચનામાં પાણી વારવા. જો છે ને આ ચનામાં પાણી ચાલે છે, અને આપણે પહેલાં ઘઉંમાં પાણી વાર્યું, પછી પવન આવે ને એટલે આપણે બદલી નાખ્યું, કેમ કે ઘઉં પડી જાય આડા, એટલે જો આવે ચનામાં. અને કાલે પાછા ઘઉં પાવાના, પછી પાછા ચના પાવાના. તો જો આ છે ચના બરાબર. આમાં લગભગ કાલનો દી થશે, એટલે આપણે આજે પાઈએ જેટલું પીવાય એટલું, પછી બીજું કાલે બરાબર. તો યાર ભૂખ લાગી છે બહુ જોરદાર, અને આપણું ખાવાનું આવી ગયું છે, અને હવે પાણી છૂટું મૂકીને ખાઈ લઈશું બરાબર. શું લાવ્યા છે ખાવામાં એ આપણને ખબર નહીં, પણ તો તમને દેખાડું કે આપણું દેશી ખાવાનું કેવું હોય છે બરાબર. તો ખાવામાં આપણે હવે ખાઈ લઈએ પહેલાં બરાબર. તો જો આ છે ડાયર આપણી દેશી, અને આ પણ ડાયર છે, આમાં રોટલી છે, અને આ છે. તો આપણે હવે ખાવા બેઠા છે, તો ખાઈ લઈએ બરાબર. પછી ખાઈ બાય પછી વિડીયો શૂટ કરીશું બરાબર. તો બાય બાય, ટાટા.